આવનારા દિવસોની અંદર આ વિસ્તાર પણ સત્તા સાથે રહી, ભારતીય જનતા પાર્ટીના વિકાસની ગાથા સાથે રહી 30 વર્ષની અંદર જે સુશાસન ભારતીય જનતા પાર્ટીએ સુરત શહેરમાં સ્થાપ્યું છે, એ સુશાસનના નામે, એ કમળના નામે અને ભારતીય જનતા પાર્ટીના કામના નામે આ વિસ્તારના લોકો મતદાન સ્વરૂપે અમને આશીર્વાદ આપશે અને સમગ્ર સુરત શહેરમાં ભગવો લહેરાય એ માટેનો અમે પ્રયાસ કરીશું. અલ્પેશ, ગત ટર્મમાં આપે વિજય બનાવ્યા લોકોની વચ્ચે ગયા હતા. આ વખતે ભાજપને લઈને જશો તો પાટીદારો વોટ આપશે ખરા? જો પાટીદાર સમાજ એ ખૂબ સમજુ સમાજ છે. એ કોઈ માણસ કોઈ પણ કહેતું હોય, હું પણ કહું તો પણ મત આપી દે એવું પરિસ્થિતિઓ હોતી નથી. એ ખૂબ વિચારતા હોય છે, બધી પરિસ્થિતિ જોતા હોય છે. છેલ્લા વર્ષોમાં જે મતદાન થયું અને વિપક્ષમાં જે કોર્પોરેટરો બેઠા એમાંથી અડધા કોર્પોરેટરો આજે બચ્યા નથી. જે અડધા કોર્પોરેટરો હતા એને પાર્ટીમાં કોઈ ટિકિટો રિપીટ નથી કરી, 2-5 લોકો લડી રહ્યા છે. બધા જ લોકો નવા ઉતાર્યા છે. તો એનો મતલબ સીધો ને સાફ છે કે દર વખતે મતો મળે છે, કામગીરીઓ થતી નથી. જે તે સમયે તકનો લાભ લીધો પણ પ્રજાજનના જે લોકહિતના કામ થવા જોઈએ કામો નથી થયા. માત્ર સત્તા પક્ષને ભાંડવું, બોલવું, મીડિયામાં આવવું એ વિપક્ષનું કામ હોતું નથી. ત્યારે આ બધી કામગીરીથી છેલ્લા 10 વર્ષથી હવે લોકો પણ કંટાળ્યા છે. અને લોકો પણ ઈચ્છી રહ્યા છે કે 30 વર્ષની સુશાસનની વિકાસની જે અટલ ગાથા ચાલી રહી છે સુરત શહેરની, આ પ્રવાહમાં જોડાય અને આ વિસ્તારને હજુ પણ વધારેમાં વધારે કેમ વિકસિત થઈ શકે અને આ વિસ્તારમાં વધારેમાં વધારે કામો કઈ રીતે થાય એ માટે લોકો પણ ખૂબ તત્પર છે.